અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં સારો ખેતીલાયક વરસાદ વરસી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। જિલ્લામાં મોસમનો 12 ઇંચ જેટલો વરસાદ વરસવાથી ખેડૂતોએ 1.55 લાખ હેક્ટર જમીનમાં મગફળી, કપાસ અને સોયાબીન સહિતના વિવિધ પાકોનું વાવેતર કર્યું છે। એક તરફ સંતોષકારક વરસાદથી પાક સારો થતા ખેડૂતો ખુશ છે, બીજી તરફ સામાન્ય વરસાદના કારણે જિલ્લાના ડેમો અને નદી નાળામાં હજુ સુધી નવા પાણીની આવક થઈ નથી। વાત્રક, માજુમ, મેશ્વો અને લાંક ડેમમાં નવા નીર ન આવવાથી તેમજ ભૂગર્ભ જળસ્તર ઊંચા ન જતા આગામી સમયની સિંચાઈ માટે ખેડૂતોમાં ચિંતાના વાદળો। હવે અરવલ્લીમાં ઘણા સમયે થોડોક વરસાદ આવ્યો, ખેતીનું જીવતદાન તો મળ્યું છે, પણ ખેતરના નીચા ખૂણામાં જે પાણી ભરાતું એટલું એ પાણી ભરાયું નથી, એટલે શિયાળુ પાક માટે તકલીફ પડશે અને આગળ જતો આ જ ખેતી જો પિયત આપવાનું થાય તો એટલું પાણી કુવા બોરમાં છે નહીં, એટલે ભવિષ્યમાં તકલીફ પાણીની પડશે। આજે તો જીવતદાન મળી ગયું છે અને ડેમના સમાચાર એવા છે કે એક પણ ડેમમાં સિંચાઈ માટે પૂરતું થાય એટલું પાણી ભરાયું નથી। અત્યારે આ ચોમાસાની સિઝન ચાલી રહી છે, સારો એવો વરસાદ પડી રહ્યો છે ખેતી લાયક, પણ અરવલ્લી જિલ્લામાં મેશ્વો ડેમ, માજુમ ડેમ એ આવેલા છે અને હજી જુઓ એટલો વરસાદ પડી નથી રહ્યો, ડેમોમાં કોઈ આવક નથી થઈ અને નદીઓના નીર વહેતા થયા નથી। ત્યારે ખેડૂતોને ચિંતાની લાગણી છે કે ચોમાસું તો પાક પાકી જશે, પણ શિયાળુ આવનાર સમયમાં પાક નિષ્ફળ જશે। જો વરસાદ વધુ નહીં પડે, ડેમની આવક વધુ નહીં થાય તો ખેડૂતો માટે ચિંતાનો વિષય ઊભો થશે।